75 વારનું બાંધકામ આપણે નવું જોવા માટે તૈયાર થઈ જાઓ। હવે આપણે આવ્યો છે હોદ દાદરો, વિશાળ એલિવેશન દાદરો ઉપર માળે ચડવા માટે। ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને વ્યૂ વધારો તેથી નવા નવા વિડીયો જોવા મળે। આમાં મોટર મૂકવાનું સ્ટેન્ડ હતું। હવે છે આ સંડાસમાં આપણે 4x3નું સંડાસ મૂક્યું છે અને માળી મૂકી છે। હવે આપણે આવે છે એલિવેશનની ડિઝાઇન કેવી લાગી તમને મને કોમેન્ટમાં કહો। ત્યાં પણ ગેંડી આવશે, હજી બાકી છે, નવા વિડીયોમાં ગેંડી આવશે। આ બાથરૂમ છે, માળી, હવે ફુવારો સિસ્ટમ, ગરમ પાણી ટાઢા પાણીનું સેટિંગ કરેલ છે। હવે રસોડાની બારી દેખાઈ રહી છે। આ છે મેન ગેટ, ઉમરો લાલ, પથ્થર પગથિયાનો કાળો। હવે આવે છે રસોડું, રસોડાની ડિઝાઇન જોવા માટે તૈયાર થઈ જાઓ। તીરવાળી ડિઝાઇન છે, વિશાળ પ્લેટફોર્મ, લેડીઝ ગમે એટલું રાંધવું હોય તો રાંધી શકે અને વસ્તુ પણ પડી રહે, પાટલી વેલણ પણ પડ્યું રહે। 27.5 ઇંચનું પ્લેટફોર્મ છે। હવે આમાં કબાટ બનાવ્યા છે, કાજુ ગાંઠિયા બદામ જે પિસ્તા જે મૂકવું હોય તે પણ મૂકી શકાય। આ વિશાળ રસોડું, અન્નપૂર્ણામાની છબી પણ મૂકી છે, અન્ન દેવાવાળી માતા। હવે આવીએ છે રૂમમાં તે ખાનામાં કબાટ આવશે। હવે આ મંદિર, ભગવાનનું મંદિર આવશે। હવે આવે છે પાછળનો રૂમ, આ છે જગ્યા, આગળ પાછળ બે બાજુ શેરીવાળી રસ્તો, 75 વારનું બાંધકામ છે। હવે વિશાળ કબાટ, 2x2ના ખાના છે, 3x38ના ખાના છે અને 3x38ના ખાના છે। હવે આવે છે પાછળની શેરી, ત્યાં પણ પથ્થરના આપણે મૂક્યા છે પગથિયા, કાળા પથ્થરના, અને મેન ઉમરો છે લાલનો। અહીંયા ઓટલો પણ તૈયાર છે, હવે પ્લાસ્ટર મારવાનું બાકી છે। હવે કલર કામ પછી તમને બીજો વિડીયો મૂકવામાં આવશે। આ વિશાળ હોલ રૂમ અને આવે છે રસોડું, રસોડાની પણ ડિઝાઇન 1 નંબર ટાઇલ્સ મારેલી છે। આપણે પ્લેટફોર્મ તે મેં જોયું ને તીરવાળી પ્લેટફોર્મની ડિઝાઇન છે, બ્લેક પથ્થરની ફ્રેમો મારેલી છે, એલિવેશન 1 નંબર છે ને દાદરો છે। ચેનલને ફૂલ સબસ્ક્રાઈબ કરાવો અને ચેનલના વ્યૂ વધારો તેવી મારી વિનંતી।